ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા એક સ્થાનિક નાગરિક સાથે તલાટીએ અપશબ્દ કહ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આ મામલે તલાટી અને અરજદાર વચ્ચે થયેલી કથિત ફોન પરની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના મોટા ફળિયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લાંબા સમયથી બંધ હોવાની ફરિયાદને લઈને એક સ્થાનિક રહેવાસીએ ગ્રામ પંચાયતના તલાટી મનોજ ચૌધરીને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। રજૂઆત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં અશોભનીય ભાષા તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી ટિપ્પણીઓ સંભળાવાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે હજુ તંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। આ ઘટનાથી નારાજ અરજદાર જુબેર પટેલે તલાટી મનોજ ચૌધરીના વર્તન અંગે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદમાં જાહેર સેવક તરીકે તલાટીના વર્તનની તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અમે એમને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી ગામની સ્ટ્રીટ લાઇટ માટે। જે ગામમાં ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ છે। અમારા ગ્રામ પંચાયત તરફથી જે મીટરો ચાલે સ્ટ્રીટ લાઇટના એ એમણે પંચાયતમાં આવક છે, પૈસા છે, છતાં એમણે પૈસા ભરેલ નથી, જેનાથી કપાઈ ગયા છે અને ગામની સ્ટ્રીટ લાઇટો ઘણી બંધ છે। એમના માટે અમે એમને રજૂઆત કરી હતી 18/6/2026 કે ભાઈ મનોજભાઈ અમારી આ સ્ટ્રીટ લાઇટ બંધ હતી। એમણે અમારો ફોન ઉઠાવ્યા નથી। સાથે એમનો એ સામે એમનો ફોન આવે છે મારી પર રાત્રે 8 વાગે 10 ફોન આવે છે। મેં ફોન 11મો ફોન એમાં કંટાળીને અમે ઉઠાવ્યો છે। એમાં એમણે જે મને ગારો દીધી છે, મુસ્લિમ કોમ વિશે જે બોલ્યા છે, જે મુસ્લિમ કોમ વિશે જે એણે અપમાન કર્યું છે, અભદ્ર ટિપ્પણીઓ કરી છે, એ ગેરવ્યાજબી હતી, જે એમણે કરવી ન જોઈએ। આ બાબતે એમની ઉપર કાયદાકીય રીતે કડકમાં કડક એક્શન લેવી જોઈએ, કડકમાં કડક એમને પગલાં ભરવા જોઈએ। હું આ જ મીડિયાના માધ્યમથી ટીડીઓ, ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને અમારા લોક લાડીલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબ ધારાસભ્યશ્રીને હું એક મીડિયાના માધ્યમથી રજૂઆત કરીશ કે આવા વ્યક્તિને તમારા મત વિસ્તારમાં રાખવાના જોઈએ, આની તત્કાલિક ધોરણે બદલી કરવી જોઈએ ને બને તો હું તો એવું કહું છું કે આને ડિસમિસ જ કરવા જોઈએ। કેમ કે એમણે જે ટિપ્પણીઓ કરી છે, અભદ્ર ટિપ્પણી જે કરી છે કે જિહાદ કરતા તમને આવડે છે તો અમે બી જિહાદ કરીશું, તમારે મુસ્લિમ કોમને આમ કરીશું, કામ કરીશું, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી આપે છે, એ આ વ્યક્તિ આવું ન કરવું જોઈએ, આની પર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। આ જે તલાટી સાહેબ સરકારી અધિકારીથી પહેલા આવી રીતના વાત જ નહીં થાય। જ્યારે ધર્મોના વિશે કોઈ પણ અધિકારીથી વાત ના થાય। આ જુબેરભાઈ સાથે વાત કરી અમારીમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। ને બીજી વસ્તુ કે તલાટી સાહેબ ટાઈમ પર આવતા નથી। અધિકારીનો ટાઈમ 10 થી 5નો છે। મન ફાવે તો 11-12 વાગે આવે ને 2:30-3 વાગે નહીં જાય, તે બી અઠવાડિયામાં 2 જ દિવસ આવે છે ને કઈ પણ વસ્તુ કામ હારો આવે તો થતા નથી ને એમ છે તો આવતા જ નથી। આવે ને મન ફાટે 2:30-3 વાગે નહીં જાય, 15-20 ધક્કા ખાય ત્યારે ગામ પંચાયતમાં કામ થાય છે। અમારે ટીડીઓસીને બી રિક્વેસ્ટ છે કે આ તલાટીને સસ્પેન્ડ કરો કે બદલી કરો। અમારા ગામમાં તલાટી ચાલે નહીં। અમારા ગામમાં અગાડ બી કઈ હિન્દુ મુસ્લિમ તેના જવાબદાર તલાટી શ્રી રહેશે।